ભુજના નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ધમાન નગર ખાતે બહેનોને નાગરિક સંરક્ષણની પાયાની તાલીમ આપવામાં આવી. પીઆઈ શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ અહીં વર્ધમાન નગર પંચાયત ખાતે અમે નાગરિક સંરક્ષણની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ 70થી 75 જેટલી બહેનોએ ભાગ લીધો. આ તાલીમ નાગરિક સંરક્ષણની તાલીમ હતી અને ઘણી બધી બહેનોએ પોતાની રક્ષણ કેવી રીતે કરવું અને બીજાનું રક્ષણ કેવી રીતે કરવી એની ખાસ કરીને ખૂબ સરસ રીતે તાલીમ આપવામાં આવી. અને એમાં અમે પીઆઈ શ્રી ચાવડા સાહેબ અને બાકીની નાગરિક સંરક્ષણની ટીમ, એના વોર્ડન્સરીઓ અને બધાનો ખૂબ જ સરસ સહયોગ. મારું નામ લક્ષા શૈલેષ મહેતા, વર્ધમાન નગર રહેવાસી. અત્યારે હું સૈયર મહિલા મંડળ વર્ધમાન નગરની પ્રમુખ છું અને અમારું મંડળ અહીંયા સોશિયલ કાર્ય કરે છે. અમારે સિવિલ ડિફેન્સની પ્રોગ્રામ હેઠળ 4 દિવસની તાલીમ આપવામાં આવી છે. એમાં નાગરિક સંરક્ષણ દળ કઈ રીતે કાર્ય કરે છે, એની અંદર કઈ કઈ એની પોસ્ટ છે, એમાં કઈ રીતે જોડાઈ શકાય અને કઈ રીતે કામ કરે છે એની વિગતવાર માહિતી આપી. બીજા દિવસે એના માટે અમને એક CPR માટે અને ફર્સ્ટ એડ એની કઈ રીતે કામગીરી થાય, કઈ રીતે CPR અપાય, કેવી રીતે અપાય, ફર્સ્ટ એડ કઈ રીતે કરાય અને પાટાપિંડી કઈ રીતે કરાય એની વિગતવાર માહિતી મીરાબેને આપી હતી. થર્ડ દિવસે અમારી પાસે ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા. એમણે આગ લાગે કઈ કઈ સંજોગોમાં કયા કયા પ્રકારની આગ લાગે અને એ આગ લાગે ત્યારે તમે કઈ રીતે બચાવ કરી શકો, એ આગને કઈ રીતે ઉલવી શકાય, ભયભીત થયા વગર એમાંથી કેવી રીતે તમે બચી શકાય એના વિશે માહિતી આપવામાં આવી. અને લાસ્ટ દિવસે 108 અને અભિયાનની ટીમ આવી હતી અને એ 108ની ટીમ કઈ રીતે કામ કરે છે, 108માં કઈ કઈ સગવડો છે અને એ રીતે કઈ રીતે દર્દીઓને હેલ્પફુલ થાય છે અને પબ્લિકને કઈ રીતે મફતમાં અને ફ્રીમાં એને દવાખાના સુધી પહોંચાડવામાં આવે છે એના વિશે પૂરતી માહિતી આપવામાં આવી. અને સાથે સાથે અભિયાનની ટીમ પણ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે પૂરતી માહિતી આપવામાં આવી. અને લાસ્ટ દિવસે આજે જે 4 દિવસની તાલીમ આપવામાં આવી એની એક પેપર લેવામાં આવ્યું અને જે પેપર લખવામાં આવ્યું બહેનો ખૂબ જ ઉત્સાહિતથી પેપર લખ્યું, જાણે બાળપણ યાદ આવી ગયું, સ્કૂલ યાદ આવી ગઈ હોય એવી રીતે પેપર લખી અને પોતાનો ભાગ ભજવ્યો છે. અને બહેનો ખૂબ જ ખુશ છે કે આ તાલીમ અમને મળી છે, કારણ કે બહેનો જેટલી જાગૃત બનશે એટલી આવી આકસ્મિક અને કુદરતી જે આફતો આવે છે એની અંદર ભયભીત થયા વગર કેમ બચી શકાય અને બીજાને પણ કેમ હેલ્પફુલ થઈ શકાય એ વિશેની સુંદર તાલીમ અમને આપવામાં આવી. એ માટે પીજી ચાવડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ અને પૂરી ટીમ કે જેમણે અમને આમાં સહયોગ આપ્યો છે. કૌશલ્યાબેન, એમનું જીવન સંગીની મંડળ અને અમારું સૈયર મહિલા મંડળ, એની સમગ્ર ટીમે આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને કાર્યક્રમ ખૂબ જ સફળ થયો છે. એ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.